સુરતમાં તો ભાવ વધ્યા જ છે। આ ભાવ વધારાની સ્થિતિ હવે ગૃહિણીઓને હવે વધારે મુશ્કેલ રૂપ સાબિત કરી રહી છે, કેમ કે એક ઝટકો જે રીતે ભાવ વધારાનો ખાંડ પર જોવા મળ્યો, એવો જ બીજો ઝટકો રોજિંદી જીવન જરૂરિયાતની આ તમામ ચીજવસ્તુ પર જોવા મળ્યો છે। અમદાવાદ સહિતના રાજ્યભરમાં ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો। ડુંગળીનો પ્રતિ કિલો ભાવ 60 રૂપિયા પર પહોંચ્યો છે। 60 રૂપિયા કિલો ભાવ થતા હવે લોકોનું બજેટ પણ ખોરવાયું છે। છેલ્લા 7 દિવસ અને આ અગાઉ 30 થી 40 રૂપિયા ડુંગળીનો ભાવ હતો। 7 દિવસના સમયગાળામાં પ્રતિ કિલો ડુંગળી રૂપિયા 20 મોંઘી થઈ ચૂકી છે। તો ભારતમાં જે રીતે ખાદ્ય પદાર્થોએ મોંઘવારીએ માજા મૂકી છે, જેમાં ખાંડ, ડુંગળી, ટામેટા, કઠોળ અને ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યા છે। આસમાને આ ભાવ પહોંચી રહ્યા છે। લોકોની ચિંતા વધી રહી છે। એક સપ્તાહમાં જે રીતે ખાંડના ભાવ વધ્યા છે, હવે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આ સાથે શાકભાજીના ભાવમાં પણ દિન પ્રતિદિન આ ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યું છે। તો સતત જે ભાવ વધારો થઈ રહ્યો છે, આ ઉછાળાના કારણે સામાન્ય નાગરિકોનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ખાંડ હોય, ડુંગળી, ટામેટા, ખાદ્ય તેલ અને વિવિધ દાળના ભાવમાં પણ વધારો નોંધાયો છે। આગામી દિવસોમાં પણ કઠોળ અને તેલના ભાવ ઊંચા રહેવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના પગલે સરકાર ભાવ નિયંત્રણ માટે તો હરકતમાં આવી છે, પરંતુ લોકો અને આ ખાસ કરીને ગૃહિણીઓ ચિંતિત છે। આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોના કારણે પણ હવે આ ગૃહિણીઓ ચિંતામાં સપડાઈ છે। ડુંગળી અને દાળના ભાવ વધી રહ્યા છે। ચોમાસાની ખેંચ વર્તાઈ રહી છે। વાવણી ઘટતા પણ ચિંતા વધી છે।